તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો. કેમ છો? મજામાં જશો. ફરી એક આપણા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આવી ગયો છું અગાસી ઉપર, નાયા ધોયા વગરનો આવી ગયો છું મિત્રો. અને અહીંયા જોઈ લો ભૂતળું આવી ગયું છે એક. અને મિત્રો બધા ભાઈબંધો આવ્યા આપણા અગાસી ઉપર પતંગ સગાવા આવી ગયા છે. અને મિત્રો આપણી ખુશી પણ આવી ગઈ છે. મિત્રો ખુશી લાગે છે કે એમ કમેન્ટ કરી દેજો. જોઈ લો એકદમ લાલ. તો મિત્રો આપણે નાવાનું બાકી છે એટલે માટે આપણે પેલા નાઈ આવવું છે. અને નાઈન પછી આવી પતંગ સગાવા ધાબા ઉપર. મિત્રો નાઈ ધોઈને ફ્રેશ થઈને એ હતો નાય બધા પતંગ સગાવતા હતા. અને મિત્રો પતંગ કાંઈ બહુ શક્તિ નથી. જોઈ લો તો મિત્રો આપણો ભાઈ પછી ડીજે વગાડતો હતો. અને મિત્રો બપોરે અહીંયા બેસી ગયા છે શેરીમાં બધા છોકરા બલૂન સગાવે. જોઈ લો તો મિત્રો ખાઈ પીને બહાર આવી ગયા છે. શીતળા માતાજીના મંદિર અહીંયા બધા બેઠા હતા. આ ટાઈટ બહુ છે મિત્રો. તડકે બેસવા જવું છે ઘડી. ત્યાં બધા મિત્રો લૂડો રમે છે. અને આપણે ઘડીક તડકે બેસવાનું થાય છે કેમ કે મિત્રો આજ સવારની ટાઈટ એટલી છે. અને પછી બે ભાઈ મિત્રો ગાડી લઈને નીકળી ગયા છીએ કાંટો મારવા શમશાન બાજુ. અને મિત્રો આજ તમારો ભાઈ લાગે છે એમ કમેન્ટ કરી દેજો. તો મિત્રો આવી ગયા છીએ ઘડીક શમશાનમાં ફોટાને એવું પાડવાનું હતું એટલે માટે આવી ગયા છીએ બે ભાઈ. અહીંયા સુખ શાંતિ વાળી જગ્યાઓ પણ મિત્રો શમશાનમાં બહુ મજા આવે મિત્રો અહીંયા બેસવાની. તો મિત્રો આપણા ધાબે ફૂલ બાકા જીકી બોલે છે. કાકા ને કાકી પતંગ સગાવે છે મિત્રો. પતંગ કાંઈ બહુ શક્તિ નથી. અને મિત્રો કંકુડા વેસવા વાળા પણ આવી ગયા છે. તો મિત્રો આજે કીટ વિતરણનું કામકાજ અગરી દીધું છે. બધા ગરીબ લોકોને કીટું દેવા આવવાનું. મિત્રો હવે માહોલ જામી ગયો છે. પતંગ કઈ શક્તિ નથી મિત્રો એટલે બધી. તો મિત્રો હવે તો ત્રીજા માળે આવી ગયો છે. અહીંથી તો આખું ગામ દેખાય. જોઈ લો મિત્રો પતંગ કઈ બહુ શક્તિ નથી. એટલી બધી પતંગો નથી શકતી મિત્રો. તો અહીંથી એક ને એક ધાબેથી ત્રણ જણા તો મિત્રો પતંગો સગાવે. જોવો એક ધાબેથી મિત્રો ત્રણ જણા તો પતંગો સગાવે. કાળુભાર નદી ચોખ્ખી દેખાય છે. તમે જોઈ લો સ્વામિનારાયણનું મંદિર છે. દેખાડું તમે. મિત્રો સ્વામિનારાયણ ભગવાનનું. તો મિત્રો હવે થોડીક પતંગો સગવા મળી છે. ઓલકર તો બહુ એટલે બહુ પતંગો સગવા જોઈ લો તમે. એનકોર બહુ પતંગો સગે મિત્રો. પણ એનકોર કઈ નથી શકતું. જો એનકોર બહુ નથી શકતી પણ મિત્રો ઓલકોર બહુ એટલે બહુ પતંગ શકે. મિત્રો અંધારું થઈ ગયું છે. અને મિત્રો સનસેટ નો વ્યૂ જોવો તમે એકવાર. અને મિત્રો અહીંયા હનુમાન દાદાની આરતી થાય છે. હનુમાન ચાલીસા વાગે છે. મિત્રો હાવ અંધારું થઈ ગયું. મિત્રો સનસેટ નો વ્યૂ એક નંબર આવે.
તો મિત્રો હવે ધાબા ઉપર હેઠા ઉતરી ગયા પછી આવી ગયા મોટે માતાજીના દર્શન કરવા અને અહીંયા ભાઈને ખુશી દીવા કરવા આવી ગયા હતા. મિત્રો આપણી ખુશી છે ખુશીને આપણો ભાઈ દીવા કરતા હતા માતાજી આવી ગયા છે આપણા મોઢે મિત્રો. शेष क्या खाएंगे તો મિત્રો કાલ રાતે કાંઈ વિડીયો બનાવવાનો એક ક્લિપ લેવાનો ટાઈમ નહોતો રહ્યો કેમ કે થાકી ગયો હતો એટલા માટે સૂઈ જ ગયો હતો. અને મિત્રો અત્યારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને પાણી ગરમ કરવા મેં મૂકી દીધું છે જોઈ લો. અને હવે મિત્રો નાહી લેવું છે અને મિત્રો હવે વિડીયો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હું મળું તમને ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.